નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। યુએસમાં સ્ટોક ઘટતા ક્રૂડમાં ફરી નીચલા સ્તરેથી આવી રિકવરી। બ્રેન્ટના ભાવ $84 પાસે પહોંચ્યા। નાઇમેક્સ ક્રૂડમાં પણ જોવા મળી તેજી। પણ સોના ચાંદીમાં સુસ્ત કારોબાર। કોમેક્સ ઉપર સોનાએ $2300 સ્તર જાળવ્યા। ફેડ તરફથી વ્યાજ દરમાં કાપને લઈ અનિશ્ચિતતાની જોવા મળી અસર। પણ બેઝ મેટલ્સમાં ઉપલા સ્તરેથી નોંધાયો ઘટાડો। કોપરમાં આશરે 1%નું દબાણ। એલ્યુમિનિયમની કિંમતો 2 વર્ષના ઉપલા સ્તરેથી તૂટી। ડોલર ઇન્ડેક્સમાં રિકવરીથી મેટલ્સમાં ઘટાડો। અને ગુજરાતમાં ઉનાળુ પાકોનું કુલ વાવેતર 11.49 લાખ હેક્ટરમાં થયું પૂરું, જેમાં મગફળીનું વાવેતર 12% જેટલું વધ્યું। શરૂઆત કરીએ રૂપિયાની ચર્ચા સાથે। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 4 પૈસા જેટલો મજબૂત થઈને 83.52 પ્રતિ ડોલરની સામે 83.48 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે। જોકે ત્યારબાદ રૂપિયામાં આપણે 83.48ની આસપાસના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો આજે પણ આપણને ડોલર ઇન્ડેક્સ 105.54ની આસપાસ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે। વધુ ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી જોડાયા છે। જીગરજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર। તો જે રીતે આપણે અહીં આગળથી ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છે, 105.50ની આસપાસ જ આપણને લાગી રહ્યો છે અને રૂપિયો જે છે એ ખૂબ જ નાની રેન્જમાં 3-4 પૈસાની મુવમેન્ટ બતાવી રહ્યો છે। કઈ રીતે આપ આગળ કરન્સીની ચાલને જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ઝરણા। છેલ્લા 2 થી 4 દિવસની આપણે જો ડોલર ઇન્ડેક્સની ચાલ જોઈએ, 105 વાળો 105.5 105.55 પાસે પણ આવી ગયો છે। જેટલા પણ ફેડ મેમ્બર્સના સ્ટેટમેન્ટ્સ આ વીકમાં આવ્યા છે, ઇનિશિયલ હાફ ઓફ ધ વીકમાં, એટલું એક્સપેક્ટેશન બહાર આવ્યું છે કે આગળ જતા ઇન્ટરેસ્ટ રેટમાં કટ નહીં આવે। સપ્ટેમ્બરને લઈને અનસર્ટનિટી છે માર્કેટમાં, કટ આવે કે કેમ, પણ એકોર્ડિંગ ટુ CME ફેડ વોચ ટૂલ 50% ચાન્સીસ છે કે સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટ કટ આવે। આ વર્ષે કદાચ ઇન્ટરેસ્ટ રેટ કટ ન પણ આવે, તો એની એક્સપેક્ટેશનની પાછળ ડોલર ઇન્ડેક્સમાં રેલી જોઈ છે। છેલ્લા 3 થી 4 સેશન્સમાં આપણે જોઈએ તો FIIનું ઇન્ડિયન ઇક્વિટીઝમાં સેલિંગ પણ આવ્યું છે, પણ આ બધા જ પરિબળોની સામે રૂપી હજી સ્ટેબલ છે 83.50ના લેવલ્સની આસપાસ। રીઝન એક જ છે કે RBIનું રેગ્યુલરલી ઇન્ટરવેન્શન માર્કેટમાં જોવા મળ્યું છે। કહી શકાય કે ડોલર ઇન્ડેક્સની સાથે ક્રૂડના પણ પ્રાઇસીસ $86-87 વાળા $82 આવી ગયા છે આ 3 થી 4 દિવસમાં। હાલાકી ગઈકાલે એક બાઉન્સ હતો, પણ તો બી એ એક સપોર્ટિવ હતું માર્કેટને। બટ ઓવરઓલ મને લાગે છે 83.40 83.55 આ એક રેન્જ છે। જ્યાં સુધી આ ફ્લોર અને આ કેપ બ્રેક નહીં થાય ત્યાં સુધી એક ડિસાઇસિવ કોલ લેવો ડિફિકલ્ટ છે। બટ મને લાગે છે આજે સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, તો બાયસનેસ આજે પોઝિટિવ રાખવી એડવાઇઝેબલ છે। ઓકે, તો રૂપિયા માટે આપણે એક રેન્જની અંદર જ કારોબાર જોઈ શકીએ છીએ। તો 83.43 83.55ની વચ્ચે આપણને એક નાની રેન્જમાં જ રૂપિયો અહીં આગળથી કારોબાર કરતો દેખાઈ શકે છે। અને હવે આપણે જો ખાસ વાત કરી લઈએ, આવતીકાલે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ છે અને આ દિવસે સોના ચાંદીની ખરીદીનો શુભ માનવામાં આવે છે। હાલ સોનાની કિંમતો જ્યારે રેકોર્ડ સ્તરની આસપાસ છે, ત્યારે લોકોમાં ખરીદીનો કેવો ટ્રેન્ડ છે, સોનાની માંગ કેવી છે અને જ્વેલર્સ પ્રી બુકિંગ ઓફર કઈ રીતે આપી રહ્યા છે, તે અંગે આપણે ખાસ ચર્ચા કરીએ। આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ઝવેરચંદ ભૂરાભાઈ ઝવેરીના પાર્ટનર નિલય ભીમાણી। નિલય, આપનું સ્વાગત છે CNBC બજાર પર। આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે આ ખાસ શોમાં સ્ટુડિયોમાં આવીને જોડાયા। તો સૌથી પહેલાં મારે એ આપને પૂછવું છે કે આપણે જે રીતની સોનાની કિંમતો જોઈ રહ્યા છે, ખાસ કરીને આપણે સોનામાં 2024ની અંદર અત્યાર સુધીમાં એક ખાસી મોટી તેજી આવતા જોઈ છે। તો જે રીતે આપણે 60,800ની આસપાસ ગયા વર્ષે કિંમતો હતી અક્ષય તૃતીયાને દિવસે, અને આ વખતે આપણે 70,000ની ઉપરની કિંમતોની ઉપર અક્ષય તૃતીયા પર કિંમતો આસપાસ એની જોઈ રહ્યા છે। તો ખાસું એવું મોંઘું સોનું થયું છે આ એક વર્ષની અંદર। તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ અક્ષય તૃતીયા પર? એવી જ ડિમાન્ડ રહેશે, એ જ રીતની ખરીદી થશે? કેવો માહોલ હોઈ શકે છે આ કિંમત વધારાને જોતા? થેન્ક યુ ઝરનાબેન ફોર હેવિંગ મી ઓન ધ શો। અક્ષય તૃતીય કાલે આપણો અક્ષય તૃતીયાનો દિવસ છે। વર્ષોથી અક્ષય તૃતીય
ભાવો તમે જોશો તો વધતા જ રહ્યા છે ઘણા વર્ષોથી ડિમાન્ડ ગોલ્ડ જ્વેલરીની વધતી ગઈ છે અને આવતા બી વધતી રહેશે. આપણામાં એક કહેવાનું છે કે ગોલ્ડ આપણી ગરદૂતીમાં છે. તમે જોશો ને કે નાના કે મોટા માણસ કોઈ બી હોય એ લોકો ક્યારે ને ક્યારે પૈસા બચાવી અને આખા વર્ષમાં સોનું ખરીદતા હોય છે. અને આ વસ્તુ આજથી નહીં વર્ષોથી ચાલી આવી રહ્યા છે. તમે જોશો સિટીઝમાં અને નાના ગામડાઓમાં તો તમે નાના ઘરોમાં જોશો તો એ લોકોના ઘરમાં કદાચ એસી નહીં હોય પણ એ લોકોના ઘરના લેડીઝના ગળામાં મંગળસૂત્ર હશે, બંગડીઓ હશે, ચેન હશે, વીંટીઓ હશે, ઇયરિંગ્સ હશે. આ બધી વસ્તુઓ પહેલાંથી એ લોકો ઇન્વેસ્ટ કરતા આવ્યા છે અને આગળ જતાં બી ઇન્વેસ્ટ કરશે. એટલે ડિમાન્ડ સાઈડ મને એવું નથી લાગતું કે સ્લો થશે. પ્લસ આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરનું વિઝન છે કે આપણી ઇકોનોમી $5 ટ્રિલિયન થવાની છે. જો આ સપનું સાચું થયું તો એનો મતલબ એમ થયો કે આપણા ઇન્ડિયાના માણસો પાસે ઘણી બધી ડિસ્પોઝેબલ ઇન્કમ ભેગી થશે. હવે એ ડિસ્પોઝેબલ ઇન્કમમાંથી જો થોડો વર્ગ બી સોના અને ચાંદી પર જશે તો સોનું ને ચાંદીની ડિમાન્ડ બહુ આગળ વધશે. આપણી ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી ચાલી રહી છે એટલે સોનું પાછળ નહીં રહે. ઓકે, તો ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી જે છે એમાં એને જોતાં અહીંયા આગળથી જે રોકાણ છે એ સોનાની અંદર પણ થઈ શકે છે. અને જે રીતે અહીંયા આગળથી નીલય આપણને જણાવ્યું કે વર્ષોથી પરંપરા રહી છે કે સોનાની અંદર રોકાણ કરવું એ આપણી એક પરંપરાનો ભાગની જેમ જ છે. પણ એ જણાવો કે ટ્રેન્ડ હવે કેવા બની રહ્યા છે? જે રીતની આ કિંમતો વધી છે તો ટ્રેન્ડમાં કોઈ ફેરફાર છે? નાની જ્વેલરી લોકો વધારે લઈ રહ્યા છે કે પછી હજી પણ જે ટ્રેડિશનલ જ્વેલરી છે કે લગ્નસરા માટે મોટી જે જ્વેલરી હોય છે એની ડિમાન્ડ આવી રહી છે, ખરીદારી થઈ રહી છે? ટ્રેન્ડ્સમાં કોઈ ચેન્જ છે? આ તમારો ક્વેશ્ચન બહુ જ સારો ક્વેશ્ચન છે અને એકચ્યુઅલી બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ટ્રેન્ડ સમજતા પહેલાં હું તમને એક વસ્તુ કહેવા માંગીશ કે આપણા ઇન્ડિયન કન્ઝ્યુમરનું હવે માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું છે. COVID-19 પછી બધી જ વસ્તુ ચેન્જ થઈ ગઈ છે. તમે જોશો તો COVID-19 પછી જીવની કિંમત વધી ગઈ છે. યંગ જનરેશન માણસો જે છે એ ઓલરેડી હમણાં ખર્ચો કરી રહ્યા છે. એ લોકો સારી ગાડીઓ લે છે, સારી જ્વેલરી બાય કરે છે, સારી હોટેલોમાં ખાવા જાય છે. પણ આ સેમ બાઇંગ પેટર્ન બિહેવિયર તમે હવે જોશો એજ 45+70 સુધી તમે જોશો તો એ બિહેવિયર એ લોકોમાં બી તમને દેખાવા માંડશે. કોવિડ પછી હવે કોઈને કાલ પર ભરોસો નથી. બધાને આજે માણી લેવું છે અને આજે જીવી લેવું છે. તો આ કન્ઝ્યુમર બાઇંગ બિહેવિયર ચેન્જ થયું છે. આના હિસાબથી જ્વેલરીની ટ્રેન્ડ બી ચેન્જ થઈ છે. તમે જોશો તો લાસ્ટ 5-6 વર્ષમાં નાની જ્વેલરીનું બનવાનું માસ પ્રોડ્યુસ થાય છે ઇન્ડિયામાં. ઇન્ડિયા જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું એક હબ છે. આપણે ઘણી જ્વેલરી એક્સપોર્ટ બી કરીએ છીએ. 20-25 વર્ષ પહેલાં લગ્નના દાગીના બનતા હતા અને એની આજુબાજુની દાગીના બનતા હતા. પણ હવે તમે જોશો તો અસંખ્ય ડિફરન્ટ ટાઈપની જ્વેલરીઓ બને છે. કોર્પોરેટ જ્વેલરી બને છે, તમે કલર સ્ટોનની જ્વેલરી બનશે, પ્લેન ગોલ્ડ જ્વેલરી બને છે, બજેટેડ જ્વેલરી બને છે. આજનો જમાનો એકદમ ચેન્જ થઈ ગયો છે. લોકોને જલ્દી પહેરવું છે, જલ્દી માણવું છે અને એના બધા શોખ પૂરા કરવા છે. એટલે લગ્નો તો થાય છે અને લગ્નો તો ઘણા વધશે અને એની જ્વેલરીની ડિમાન્ડ બી વધે છે. પણ જે નાની જ્વેલરી જે છે એ આગળ જતાં એનો ગ્રોથ બહુ મોટો દેખાય છે. અને એ વસ્તુ એવી છે કે લોકો નાની વસ્તુ લે છે, 2 વર્ષમાં પાછી બદલી બી આપે છે. એટલે નવું લો અને નવું પહેરો એ ટ્રેન્ડ ઘણો આગળ વધતો જાય છે અને મને દેખાય છે કે નેક્સ્ટ 10 to 15 યર્સમાં આ ટ્રેન્ડ વધતો જ જશે, ઓછો નથી થવાનો. કહેવાનો મતલબ છે કે બંને ચાલશે પણ નાની વસ્તુઓ પર ફોકસ થોડુંક વધારે થઈ રહ્યું છે હમણાં. ઓકે, તો ટ્રેડિશનલ જ્વેલરી તો રહેશે જ. અને જે નવા ટ્રેન્ડની આપણે વાત કરીએ તો અહીંયા આગળથી જે રીતે ઉલ્લેખ આવ્યો, કોર્પોરેટ જ્વેલરી આવી છે. હવે તો મેન્સના પણ જ્વેલરીની એક આખી રેન્જ આવતી આપણને જોઈ રહ્યા છે. તો આવા બધા જે ટ્રેન્ડ છે એ આવી રહી છે. તો નવું લેવું, નવા નાના દાગીના લેવા, નવા પહેરવા, આ રીતનો એક ટ્રેન્ડ છે એ અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે. પણ હવે અક્ષય તૃતીયા હોય નીલય, તો ત્યારે બધા જ ગ્રાહકો અમુક પ્રી બુકિંગ કરાવતા હોય છે જેમને સારા મુહૂર્તની અંદર લેવો હોય. તો પ્રી બુકિંગનો આ વખતનો જે થયા છે એ પાછલા વર્ષોની સરખામણી એ જ રીતે થયા છે, ઓછા થયા છે, વધ્યા છે? કઈ રીતની સ્થિતિ છે? ઓફર્સ વગેરે કંઈક આ વખતે જ્વેલર્સ તરફથી આવી રહ્યા છે? સારો પ્રશ્ન છે. અમારી કંપની 112 વર્ષની છે. મારા ગ્રેટ ગ્રાન્ડફાધરે ચાલુ કરી છે અને હું 4th જનરેશન છું. વર્ષોથી અમે જોઈ રહ્યા છે કે સોનામાં ક્યારે બી મંદી નથી. તમે લોકો ક્યારે બી હોય પૈસા બચાવીને આવા ઓસ્પિશિયસ ડે પર સોનું તો લે જ છે.
અક્ષય તૃતીય એ એવો દિવસ છે જેમાં સોનું કેમ લે છે, કારણ કે ઇટ ઇઝ બિલીવ્ડ કે પ્રોસ્પેરિટી, પ્યોરિટી અને વેલ્થ જનરેશન થાય છે. એટલે લોકોને એવું લાગે છે કે આપણે જ્યારે બિલીફ છે કે આપણે જ્યારે આ દિવસે સોનું લેશું તો આપણે બી આગળ ગ્રો થશું, આપણી બી પ્રોસ્પેરિટી વધશે. અમારે ત્યાં એવરી યર બુકિંગ્સ અક્ષય તૃતીયના વધતા જ ગયા છે. અને અમે આ એક જ એવો દિવસ છે જ્યારે અમે કસ્ટમરને સામેથી થોડી ઓફર્સ આપીએ, કારણ કે અમને બી જોઈએ છે કે ઘરોમાં સોનું જવું જોઈએ. એ આપણું બેકબોન છે અને એ ક્યારેય હટવાનું નથી. એટલે જેમ તમે દિવાળીના ટાઈમ પર ગાડી બુક કરો અને દિવાળીના દિવસે લો, એવી રીતે જ લોકો જ્વેલરી અક્ષય તૃતીયના દિવસે લે છે. પ્રી બુક કરીને જાય, સારું ડિસ્કાઉન્ટ મળે છે અને એ દિવસે લઈ લે છે. આ ટ્રેન્ડ બી ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને આગળ બી ચાલતો રહેશે. ઓકે, તો પ્રી બુકિંગ થતું રહ્યું છે, આ વર્ષે પણ થયું છે અને અમુક ઓફર્સ પણ આપને આવતીકાલે મળી શકે છે. મુહૂર્તના ટાઈમ જે છે એ આપની સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. તો જો સોનાના ઘરેણાં આવતીકાલે લેવાનું વિચારતા હો તો તમે ચોક્કસપણે આ મુહૂર્તની અંદર ખરીદી કરી શકો છો. હવે નિલય, છેલ્લો પ્રશ્ન મારો આજને માટે આપને એ રહેશે કે સોનાની કિંમતોને લઈને આપનો આઉટલુક કેવો બની રહ્યો છે? એઝ અ જ્વેલર આપ કિંમતોને ક્યાં જતી જોઈ રહ્યા છો? આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મને લાગે છે કે સોનાનો આઉટલુક, મારા ઓપિનિયનના હિસાબથી સોનાનો આઉટલુક બહુ જ બ્રાઇટ લાગે છે. સોનું એ એવી વસ્તુ છે કે આગળ જઈને એના ભાવ વધવાના જ છે, ઘટવાના નથી. એનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું તમને. સોનાનો ભાવ એકચ્યુઅલી ઇન્ટરનેશનલ માર્કેટ ડિક્ટેટ કરે છે, આપણે ઇન્ડિયન રૂપીઝ ડિક્ટેટ નથી કરતું. એટલે સોનાનો ભાવ આજે $2300 પર આઉન્સ છે અને રૂપિયો એમને કીધું 83.50 છે. એટલે તમે એ બંનેને મલ્ટીપ્લાય કરો તો તમારો સોનાનો ઇન્ડિયાનો ભાવ આવશે. હવે એક આપણે નાનો એક્ઝામ્પલ લઈ લઈએ અને વિચારીએ કે સોનાનો ભાવ આજથી 5 વર્ષ સેમ જ રહેશે, ચેન્જ નહીં થાય. પણ જો તમારો રૂપિયો થોડો નબળો થયો, 83નો 86 થયો, 87 થયો કે 88 થયો, તો આ જ સોનાનો ભાવ ઇન્ડિયામાં સીધો 70,000 થી 80,000 રૂપિયા થઈ જશે. હવે તમે એમ વિચારો કે જો સોનાનો ભાવ બી વધ્યો અને આપણો રૂપિયો થોડો વધારે નબળો થયો, તો તમને થોડાક વર્ષોમાં જ આ સોનાનો ભાવ ₹1,00,000 થઈ જશે અને લોકો આશ્ચર્યચકિત થઈ જશે કે આ કેવી રીતે થયું. 50,000નો ભાવ હતો ત્યારે લોકોને મોંઘું લાગતું હતું, આજે 70,000નો ભાવ છે. કાલે લાખ થશે તો તમને આ 70,000નો ભાવ એકદમ મીઠો લાગશે. એટલે મારું કહેવાનો મતલબ એમ છે કે જેમ બને ત્યાં સુધી ઇન્વેસ્ટ કરતા રહો, સોનામાં રહેતા રહો. એ આપણો બેકબોન એસેટ છે, એ ક્યારે બી તમને દગો નહીં આપે. સોના ચાંદીની ખાસ વાત કરી લઈએ તો સોનામાં જે રીતે આપણે વાત કરી, 2300ની આસપાસના સ્તર હજી જળવાયેલા છે. સ્થાનિક બજારમાં 71,190ની આસપાસ MCX પર ગોલ્ડનો કારોબાર થતા જોઈ રહ્યા છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ $27ની આસપાસ કારોબાર થતો આપણને દેખાઈ રહ્યો છે. એક રેન્જ બાઉન્ડ કારોબાર આપણને સોના ચાંદીમાં દેખાઈ રહ્યો છે. જીગરજી, સોના ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે સોના ચાંદીમાં કયા લેવલ્સ આપ જોઈ રહ્યા છો? ગઈકાલે ડોલર ઇન્ડેક્સમાં થોડી નરમાશ જોવા મળી હતી. 105.60-55ની આસપાસ જે હતું એ હવે 105.40-45ની આસપાસ ચાલી રહ્યું છે. સો એની લીધે થઈને થોડી અહીંયા સેન્ટિમેન્ટ પોઝિટિવ છે ઇન્ટ્રાડેની. આજે ઇવનિંગ સેશનમાં યુએસ તરફથી ઇનિશિયલ જોબલેસ ક્લેમ્સ નંબર્સ આવશે અને વન ઓફ ધ ફેડ મેમ્બર્સ એમના સ્ટેટમેન્ટ્સ પણ માર્કેટમાં આવશે. સો આઈ થિંક ઇવનિંગ સેશન ઇઝ ગોઈંગ ટુ બી વોલેટાઇલ. બપોરે બેંક ઓફ ઇંગ્લેન્ડની મોનેટરી પોલિસી છે. એક્સપેક્ટેશન્સ તો એ છે કે સ્ટેટસ ક્વો રાખશે, ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ચેન્જ નહીં આવે, બટ સ્ટેટમેન્ટ્સ પણ ધ્યાન રાખવામાં આવશે. ઓવરઓલ મને લાગે છે $2300 જો ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્ટેન કરે છે તો પછી 2325-2330 માટે અહીંયા એકવાર લોંગ કરી શકાય. અકોર્ડિંગલી જો જૂન કોન્ટ્રાક્ટ 71,100ની આસપાસ મળે, વન કેન ગો લોંગ. અને 71,000નો સ્ટોપ લોસ રાખીને 71,300 માટે લોંગ કરી શકાય ગોલ્ડ. ઓકે, તો સોનામાં 71,300 અને માટે તમે લોંગ સાઈડ રહી શકો છો, ખરીદી કરીને ચાલો. અને ચાંદી માટે આપની કઈ રીતની સલાહ? સિલ્વરમાં ઓલરેડી 500 પોઈન્ટનો એક ઉછાળો જોઈ લીધો છે આપણે. મને લાગે છે 83,500 કરંટ લેવલ જે છે જુલાઈના, એની આસપાસ જ માર્કેટમાં પ્રાઇસીસ મળે, વન કેન ગો લોંગ. 83,200નો સ્ટોપ લોસ અને 84,100 સુધી પ્રાઇસીસ જઈ શકે છે. છેલ્લા એક સપ્તાહની વાત કરું તો સિલ્વરમાં એક સારી રેલી આવી છે. $27ની ઉપર સસ્ટેન કર્યું છે કોમેક્સ ઉપર. સો આઈ થિંક $28 સુધીની રેલી અહીંયા પોસિબલ છે. બેઝ મેટલ્સમાં પણ રેલીનો સપોર્ટ મળ્યો છે અને આજે જે ડોલર વીક થયો છે એનો પણ સપોર્ટ છે બુલિયન કોમ્પ્લેક્સમાં. સો મને લાગે છે ગોલ્ડ અને સિલ્વર બંનેઓમાં લોંગ એકવાર કરી શકાય.
ઓકે, તો સોના ચાંદીમાં લોંગ તરફ રહેવાની સલાહ અહીંયા કરતી બની રહી છે. અને હવે આપણે પ્રેશિયસ મેટલ્સ બાદ બેઝ મેટલ્સની વાત કરી લઈએ તો વૈશ્વિક બજારમાં બેઝ મેટલ્સમાં ઉપલા સ્તરેથી દબાણ જોવા મળ્યું. કોપરમાં નરમાશ રહી. એલ્યુમિનિયમની કિંમતો પણ 2 વર્ષના ઉપલા સ્તરેથી ઘટી છે. સ્થાનિક બજારમાં જોઈએ તો લગભગ મિશ્ર કારોબાર જેવી સ્થિતિ આપણને દેખાઈ રહી છે. ઝિંકમાં થોડી નરમાશ, બાકીની મેટલ્સમાં ગ્રીન નિશાનની અંદર પોઝિટિવિટી સાથે કારોબાર જોઈ રહ્યા છો. જીગરજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે મેટલ્સમાં ક્યાં આગળ કોઈ ટ્રેડ લેવાની તક બની રહી છે? મેટલ્સમાં 1 કે 2 સેશન્સથી અહીંયા કરેક્શન જોવા મળ્યું છે, પણ મને લાગે છે જે રીતે ફંડામેન્ટલ બેકડ્રોપ છે, કોપરનું હોય કે ઝિંકનું હોય, અહીંયા સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેશે. બાય ઓન ડિપ્સ રેકમેન્ડ કરીએ છીએ અમે અહીંયા. એલ્યુમિનિયમ મે કોન્ટ્રાક્ટ 233ની આસપાસ ચાલી રહ્યો છે. 232ની આસપાસ આવે, વન કેન ગો લોંગ. 231નો સ્ટોપ લોસ છે, 235ના ટાર્ગેટ માટે. કોપર મને લાગે છે હજી પણ એક 5-6 રૂપિયાની ડીપ આવે તો 850ની આસપાસ મે કોન્ટ્રાક્ટ લોંગ કરી શકાય, અને 845નો સ્ટોપ લોસ રાખીને 860 માટે લોંગ કરી શકાય. આજે સવારે ચાઇનાના જે ડેટા આવ્યા છે એ ખાસા સપોર્ટિવ પોઝિટિવ આવ્યા છે. સો મને લાગે છે કે બેઝ મેટલ્સની રેલી જે છે એ કન્ટિન્યુ કરવી જોઈએ. ઓકે, તો બેઝ મેટલ્સની રેલી કન્ટિન્યુ કરી શકે છે. કોપર અને એલ્યુમિનિયમમાં ખરીદારીની સલાહ ખાસ કરીને તમારા માટે મેટલ્સ પૈકી બનતી દેખાઈ રહી છે. વાત હવે ક્રૂડની કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ગઈકાલના ઘટાડા બાદ ફરી રિકવરી આવતી જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ $84 આસપાસ પહોંચતા દેખાયા છે. અને નાઇમેક્સની વાત કરીએ તો $89 આસપાસ કિંમતો પહોંચી છે, અને સાથે જ સ્થાનિક બજારમાં પણ ક્રૂડની કિંમતોમાં મજબૂતી આવતી દેખાય છે. 6,630ની આસપાસ 0.65% મજબૂતી MCX ક્રૂડમાં દેખાઈ રહી છે. વાસ્તવમાં યુએસમાં ઓઇલ ઇન્વેન્ટરી ઘટી હોવાથી કિંમતોમાં ફરી એક મજબૂતી આવતી દેખાય છે. જીગરજી, કઈ રીતે ક્રૂડને તમે જોઈ રહ્યા છો, જે એક ઘટાડો આવતો દેખાયો હતો, ઇન્વેન્ટરીના આંકડા પછી ફરીથી રિકવરી આવી છે, આગળ આપને ક્રૂડની ચાલ કેવી લાગે છે? છેલ્લા 4 થી 5 સેશન્સની વાત કરીએ તો WTIમાં એક આપણે ફોલ જોયો અને $80ની આસપાસ, $79-78ની આસપાસ અહીંયા સપોર્ટ લીધો. ગઈકાલના સેશનમાં એકવાર રેલી પણ જોઈ. તમે જેમ ઇકોનોમિક ડેટાની વાત કરી કે ક્રૂડના ડેટા યુએસના ઘટીને આવ્યા છે, એની પાછળ માર્કેટમાં એક પુલબેક આવ્યું હતું. ટેકનિકલ પુલબેક પણ કહી શકાય. માર્કેટમાં આજે પણ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે, અરાઉન્ડ 40-42 પોઈન્ટ્સથી પ્લસ છે મે કોન્ટ્રાક્ટ MCXનો. સો કરંટ લેવલ જે છે 6630 મે કોન્ટ્રાક્ટ ત્યાં લોંગ કરી શકાય. 6580નો સ્ટોપ લોસ છે, અને 6730 માટે અહીંયા ઇનિશિયેટ કરી શકાય છે લોંગ પોઝિશન. જીઓપોલિટિકલ કોઈ બી રિસ્ક નથી માર્કેટમાં, બટ મને લાગે છે એક ટેકનિકલ પુલબેક માર્કેટમાં આવવું જોઈએ. ઓકે, તો ટેકનિકલ પુલબેક અહીંયા આગળથી ચોક્કસપણે આવતું આપણને દેખાઈ શકે છે. તો ક્રૂડને માટે આપણે અહીંયા આગળથી જે એક વાત ખાસ કરી છે. હવે જો આપણે નેચરલ ગેસની પણ અહીંયા આગળથી વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 183ના સ્તરની આસપાસનો કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો આજે પણ એક લીલા નિશાનની અંદર જ કારોબાર આપણે નેચરલ ગેસમાં જોઈ શકીએ છીએ. જીગરજી, નેચરલ ગેસને તમે કઈ રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? નેચરલ ગેસમાં હવે કઈ રીતે કારોબાર કરવાનો રહેશે? નેચરલ ગેસમાં છેલ્લા 3 થી 4 દિવસમાં આપણે જોઈએ તો સેન્ટિમેન્ટ પોઝિટિવ થયું છે. 2.10, 2.15ની આસપાસ કોમેક્સ ઉપર ચાલી રહ્યું છે. મને લાગે છે 2.25, 2.30 આવી શકે છે. અને જે રીતે ડિમાન્ડમાં રિકવરી આવી છે, સ્પેશિયલી યુરોપ તરફથી, MCX નેચરલ ગેસ જે મે વાયદો છે એ 190-195 આવી શકે છે 1 કે 2 સેશન્સમાં, 1 કે 2 વીકમાં. સો મને લાગે છે 183.6070 કરંટ લેવલ છે, લોંગ કરી શકાય. 178 સ્ટોપ લોસ, 190 ઇઝ ફર્સ્ટ ટાર્ગેટ, 193 ઇઝ સેકન્ડ ટાર્ગેટ. ઓકે, તો નેચરલ ગેસ માટે આ સલાહનું ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો આજે આપણે ખાસ વાત જે કરી છે જીગર ત્રિવેદી સાથે. જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે Thank you. જોડાયા અને Thank you આપણે very તમામ much. કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. પરંતુ જતાં પહેલાં આપને ખાસ યાદ કરાવી દઉં કે CNBC આવાઝ લઈને આવ્યું છે પ્રથમવાર એક અનોખો પ્રયોગ. વિશ્વના અને ભારતના માર્કેટ એક્સપર્ટ દ્વારા હવે શીખો કોમોડિટી ટ્રેડિંગ. આ સેમિનારમાં વરિષ્ઠોનું માર્ગદર્શન, નવા માર્કેટના ડાયનામિક્સ, કોમોડિટી ડેરિવેટિવ અને સિઝનલ ટ્રેડિંગ વિશે વાત કરવામાં આવશે. તો CNBC આવાઝના કોમોડિટી ગુરુકુલના 1 દિવસીય સેમિનારમાં ભાગ લેવા માટે આજે જ સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને રજીસ્ટર કરો અને શીખો કોમોડિટી બજારની તમામ વિગતો.